જેટલા લેવા એટલા આ ભાઈ આપણે કહી ગયા કનપા છોકરાની હા એમને એમની હારે થઈ ગયો ચલો લાવો રામ મંદિરનું ઉદ્ઘાટન ચાલુ થઈ જશું અને રાતે દીવાબત્તી કરજો જો હા આવ્યો ત્યાંથી આવેલા ચોખા એ પૂજા સ્થાન ઉપર રાખવાના એ ફોટો હોય ભગવાન રામજીનો એ આપણો પૂજાનું સ્થાન હોય અહીંયા રાખવાનું અને જે 22 તારીખે જે આખા દેશમાં કાર્યક્રમ થવાનો એના અનુસંધાનમાં આપણે પણ ઘરે દીવા પ્રગટાવવાના રંગોળી કરવાની ભગવાન રામને લાપસી કે જે કંઈ સુખડી કરતા સુખડી એ ધરાવવાની અને મોટા મંદિર એટલે આપણા રામજી મંદિરમાં જે કાર્યક્રમ થશે ત્યાં પણ જવાનું અને ટીવી પર પણ લાઈવ પ્રસારણ આવશે તો ટીવી પર પણ જોવાનું પૂજિત ચોખા એ આપને આમંત્રણ અને એ દિવસે એટલે કે 22 જાન્યુઆરી જે આપણા ઘરે દીપ પ્રાગટ્ય કરવાનું અને પૂજાના સ્થાન ઉપર રાખવાના એ દિવસે કોઈ વિશેષ આપણે કરતા દિવાળીએ કેવું મીઠાઈ બનાવી લાપસી કે સુખડી કે ધરાવવાની જે રામજી મંદિરમાં આપણે કાર્યક્રમ થવાનો તો ત્યાં પણ ભાગ લેવાનો જેમ આપણે દિવાળીના દિવસે તહેવાર કરીએ તેમ દિવાળી પ્રગટાવવાનો અને એ દિવસે ઉત્સવ રાખ્યો રામજી મંદિરે ત્યાં પણ હાજરી આપવાની બરાબર હવે ત્યાંથી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી એ ફોટો અને 22 તારીખે જે આપણે કાર્યક્રમ થવાનો એ આપણા ઘરે પણ દિવાળી જેવો માહોલ થાય દીવા પ્રગટાવવાના જે ભગવાનને લાપસી કરતા લાપસી ધરાવવાની પ્રસાદ જે કરાવું પછી આપણા મંદિરે જે કાર્યક્રમ થશે એના મંદિરે પણ ભાગ લેવાનું અને આંગણામાં રંગોળી છે દીપ પ્રાગટ્ય એવું બધું સમજાવવાનું દિવાળી જેવો માહોલ સમજી ગયા અયોધ્યાથી ભગવાન રામનું મંદિર એ આપણા પૂજા સ્થાનમાં રાખવાના આ ફોટો પૂજા સ્થાનમાં રાખવાનો દરરોજ એની પૂજા થાય અને 22 તારીખે જે કાર્યક્રમ છે એના અનુસંધાનમાં આપણા ઘરે પણ દીપ પ્રાગટ્ય કરવાનું દિવાળી જેમ દીવા પ્રગટાવીએ એ રીતે આપણે દીવા પ્રગટાવવાના રંગોળી કરવાની અને જે 22 તારીખે જે આપણા મોટા મંદિર એટલે આપણા મંદિરે પણ કાર્યક્રમ થવાનો છે તો ત્યાં પણ હાજરી આપવાની અને અહીંયા પણ દિવાળી જેવો માહોલ થાય એવો આપણે આગળ સજાવવા આ ચોખા જે છે ને આવ્યો ત્યાંથી આવેલા આપણે પૂજા કરેલા એટલે પૂજાના સ્થાન ઉપર રાખવાના અને આ ફોટો પણ પૂજા સ્થાન ઉપર રાખવાનો અને 22 તારીખે જે વિશેષ કાર્યક્રમ છે આખા દેશમાં જે કાર્યક્રમ થવાનો એના અનુસંધાનમાં આપણા ઘરે પણ એની દીવાબત્તી થાય રંગોળી પૂરવાની 22 તારીખે દીપ પ્રાગટ્ય કરવાનું આંગણામાં રંગોળી કરો પછી આને પ્રસાદ ધરાવો લાપસી છે કે કોઈ સુખડી છે જેમ મોટા મંદિરમાં આપણા કાર્યક્રમ થાય તો અહીંયા પણ જવાનું અને ઘરે લાઈવ ટીવીમાં પણ પ્રસારણ આવશે તો ટીવીમાં પણ જોઈ શકાય 12 વાગ્યા અને આપણે જે પૂજા સ્થાન ઉપર રાખવાના અને ફોટો 22 તારીખે જે પ્રાણ પ્રતિષ્ઠા થવાનું આવે છે એના અનુસંધાનમાં આપણા ઘરે પણ દીપ પ્રાગટ્ય કરવાનું સેવા કરવાના ટૂંકમાં દિવાળી જેવો માહોલ થાય એવા પ્રયત્નો કરવાના બધા ભાઈ અને આપણા મોટા મંદિરે જે કાર્યક્રમ થવાનો ત્યાં પણ ભાગ લેવાનો મંદિર આરતી થશે એ પૂજા સ્થાન ઉપર રાખવાના આપણા ફોટો અને બંને અને જે 22 તારીખે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો હોય ભગવાન રામનો એના અનુસંધાનમાં આપણા ઘરે પણ દીવા થાય દીપ પ્રાગટ્ય થાય રંગોળી પૂરી અને મંદિરને અનુસંધાને આપણે પ્રસાદ કરવાનો અને જે મંદિરે મોટા મંદિરે આપણે કાર્યક્રમ થવાનો હોય ત્યાં પણ ભાગ લેવાનો મોટા મંદિરમાં અને ઘરે જે થતું હોય ફોટો હોય ભગવાન રામનું જે મંદિર બનવાનું નિર્માણ થઈ ગયું અને 22 તારીખે જે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એના અનુસંધાનમાં દરેક ઘર સંપર્ક અને દરેક ઘરને વાતાવરણ બને અને દિવાળી જેવો માહોલ બને એ માટે આપણા ઘરના આંગણામાં દીપ પ્રાગટ્ય કરવાનું રંગોળી પૂરવાની અને 22 તારીખના દિવસે જે ભગવાનને પ્રસાદ જે યથાયોગ્ય પ્રસાદ આપણે ચડાવવાનો અને રામજી મંદિરમાં પણ આપણા જે કાર્યક્રમ થશે ત્યાં પણ ભાગ લેવાનો 22 તારીખે અને 22 તારીખે જે કાર્યક્રમ છે એના અનુસંધાનમાં આપણા ઘરે પણ દીવા થાય આંગણામાં દીપ પ્રાગટ્ય થાય
એને પ્રસાદ ધરાવવાની અસર પ્રસાદ ધરાવવાનો. અને રામજી મંદિરે જે કાર્યક્રમ થાય એ રામજી મંદિરે પણ કાર્યક્રમમાં ભાગ લેવાનો બધાને જવાનું અને ઘરે પણ જે પ્રસાદ ધરાવો એ ધરાવવાનો ભગવાન રામને. બરાબર. એ દિવસે 22 તારીખે તમારે દિવાળી જેવો માહોલ કરવાનો. દિવાળી જેમ દીવા પ્રગટાવે પછી લાપસી બનાવો એવું કરો ને એવી રીતે પ્રગટાવવાનું દીવાની. અયોધ્યાથી આવેલા ચોખા છે આપણે પૂજા કરેલા અને આપણા પૂજા સ્થાન પર રાખવાના ફોટો અને ચોખા બંને. અને 22 તારીખે જે કાર્યક્રમ થવાનો એના સંદર્ભમાં આપણા ઘરે પણ જે દિવાળી મને એ રીતે દિવાળી જેવો માહોલ બને એ પણ આંગણામાં દીવા કરવાના, રંગોળી પૂરવાની અને એ દિવસે ભગવાનને પ્રસાદ ધરાવવાનો. અને આપણા મંદિરમાં જે કાર્યક્રમ થાય એ મંદિરમાં પણ ભાગ લેવાનો, મંદિરમાં જવાનું અને એ કાર્યક્રમ પણ ઓનલાઈન ટીવીમાં નિહાળવાનો. એ અયોધ્યાથી તમને આમંત્રણ. અને જે આ ચોખા એ પૂજા કરેલા છે અયોધ્યાથી એ તમારા પૂજાના સ્થાન ઉપર રાખવાના. પૂજા થાય આની ફોટો હોય. અને રામજી મંદિરમાં જે કાર્યક્રમ થાય આપણા ત્યાં પણ તમારે જવાનું, અહીંયા ભાગ લેવાનો 22 તારીખે. અને આપણા ઘરે પણ આનો દીવા પ્રગટાવવાના, દીવા કરવાના, એ બધો કાર્યક્રમ કરવાનો.